આરટીઈ એડમિશન પ્રક્રિયાની આવક મર્યાદા વધારવાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીએ આવક મર્યાદામાં વધારો કરવાની માંગ કરી હતી। સરકાર દ્વારા આવક મર્યાદા વધારવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ આવકારદાયક છે। સરકારના નિર્ણયથી 65% પરિવારો આ માપદંડ હેઠળ આવશે અને આરટીઈ હેઠળ શાળામાં પ્રવેશને પાત્ર બનશે। અમારી માંગ છે કે સરકારી આવક મર્યાદામાં તો વધારો કર્યો, પરંતુ તેની સાથે આરટીઈ હેઠળ બેઠકોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે, ત્યારે વિદ્યાર્થીઓ સાથે સાચો ન્યાય થયો તેમ કહી શકાય। વાલીઓ અને કોંગ્રેસની માંગ હતી અને સરકારે આ વધારી છે ને હું આવકારું છું, પણ માત્ર આવકની મર્યાદા વધારવાથી નહીં થાય। સરકારે ખરેખર નીતિને નિયત હોય કે બધાને શિક્ષણનો અધિકાર આપવો, તો સરકારે સૌથી વધુ જનસંખ્યા પ્રમાણે જે પ્રમાણે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકાર બેઠકોનો વધારે, એક તરફ આવકની મર્યાદા વધારવાથી મોટા પાયે લોકો એટલે ગુજરાતમાં લગભગ 65% કરતાં વધુ જનસંખ્યા પરિવારો એ પોતે આ આવકના માપદંડના આધારે પ્રવેશ માટે એલિજિબલ થશે, અને બીજી બાજુ બેઠકોની સંખ્યા મર્યાદિત, તો સરકારે સૌથી મોટો નિર્ણય કરવાની જરૂર છે। આવકની માપદંડ વધ્યા છે, સાથે સાથે બેઠકોની સંખ્યામાં જો ઉમેરો કરે તો જ વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર મળશે।